નમસ્કાર મિત્રો, નમસ્કાર. આપ સૌને મારા નમસ્કાર. મારું નામ અશ્વિન વૈદ્ય છે. આજે હું તમને પપ્પા વિશે સરસ રત્ના જે સંભળાવવા જઈ રહ્યો છું. અને પપ્પા કહેવાય. ક્યારેક કોઈ ટેન્શનના લીધે એમને પૂરી રાત ઊંઘ નથી આવતી, પણ જલ્દી આંખ ખુલી ગઈ એમ કહીને તે કોઈને ચિંતિત નથી થવા દેતા. ક્યારેક કોઈ ટેન્શનના લીધે એમને કપાળ પર બહુ પસીનો થતા હોય છે. ક્યારેક કોઈ ટેન્શનને લીધે એમને કપાળ પર બહુ પસીના થતા હોય છે, પણ ગરમીના લીધે આવું થાય એમ કહીને કોઈને ચિંતિત નથી થવા દેતા. ક્યારેક કોઈ ટેન્શનને લીધે એમને જમવાનું મન જ નથી થતું. ક્યારેક કોઈ ટેન્શનને લીધે એમને જમવાનું મન જ નથી થતું, પણ ભૂખ જ નથી લાગી એમ કહીને તે કોઈને ચિંતિત નથી થવા દેતા. ક્યારેક કોઈ ટેન્શનના લીધે એમને ખર્ચાની બહુ મૂંઝવણ થતી હોય છે, પણ એમના માટે કોઈ નવી ખરીદી કરવાની જરૂર નથી. પણ એમના માટે નવી કોઈ ખરીદી કરવાની જરૂર નથી એમ કહીને તે કોઈને ચિંતિત નથી થવા દેતા. આખા પરિવારનું જે રક્ષણ કરે, આખા પરિવારનું જે રક્ષણ કરે ને આખા પરિવારને જે ખુશી આપે એમને કહેવાય પપ્પા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.